ડાંગ એસપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ડાંગ પોલીસે દેશવ્યાપી ઈંધણ સંકટ વચ્ચે એક પ્રશંસનીય અને અનોખી પહેલા કરી છે. વઘઈનગરમાં ઈંધણ બચાવો ભવિષ્ય બચાવો સંદેશો સાથે ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ડાંગ પોલીસના જવાનો દ્વારા યોજાયેલી આ રેલી વઘઈના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. પોલીસ કર્મીઓએ હાથમાં પ્લે કાર્ડ અને બેનરો લઈને લોકોને ઈંધણ બચતનું મહત્વ સમજાવ્યું હતું. રેલી દરમિયાન ઈંધણ બચાવો ભવિષ્ય બચાવો, ડીઝલ બચાવો રાષ્ટ્ર બચાવો અને એક બૂંદ પેટ્રોલ છે અમૂલ્ય જેવા જાગૃતિસભર સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા, જે સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રેલી દરમિયાન વાહન ચાલકોને રોજિંદા જીવનમાં નાની પરંતુ મહત્વપૂર્ણ આદતો અપનાવવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ અથવા 4 રસ્તા પર વાહન ઊભું હોય ત્યારે એન્જિન બંધ રાખવા સમજાવવામાં આવ્યું, જેથી બિનજરૂરી ઈંધણનો બગાડ અટકાવી શકાય. સાથે જ એક જ રૂટ પર જતા લોકો દ્વારા કાર શેરિંગ અને એક જ વાહનનો ઉપયોગ કરવાની પણ અપીલ કરાઈ છે. પ્રાકૃતિક હરિયાળી અને પર્યાવરણ માટે જાણીતા ડાંગ જિલ્લામાં ગ્રીન ડ્રાઈવ અંતર્ગત લોકોને ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો કરીને વધુમાં વધુ જાહેર પરિવહન, ખાસ કરીને એસટી બસ અને સરકારી વાહનોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ડાંગ પોલીસની આ પહેલને સ્થાનિક લોકો દ્વારા વખાણવામાં આવી રહી છે અને પર્યાવરણ સાથે રાષ્ટ્રહિત માટેનું જવાબદાર પગલું ગણવામાં આવી રહ્યું છે. આજે વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વઘઈ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવે છે. આ રેલીનો હેતુ લોકોમાં પેટ્રોલ ડીઝલના ફ્યુલ વિશે એક જાગૃતિ લાવવા માટે છે અને એક મેસેજ પણ આપવામાં આવે છે કે આપણા બધા લોકો મળીને યોગદાન આપીને આપણા દેશને સપોર્ટ કરીએ અને આપણા દેશની સાથે ઊભા રહીએ. જય હિન્દ.